સેમ ક્વેશ્ચન આવ્યો, તમારી યુટ્યુબ ઇન્કમ કયો, ભલે થોડું તો થોડું પણ કયો. તમને બેઝિક આઈડિયા આપી દઉં, મને છુપાવવા પાછળનું કાંઈ કારણ નથી, કારણ કે ઓલરેડી બધાને ખબર જ હોય છે. એક્યુરેટ આંકડો કહી દો, 20 લાખ રૂપિયા બસ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું ક્વેશ્ચન એન્ડ આન્સર વાળા વ્લોગમાં. તમને એમ થતું હશે કે ક્વેશ્ચન એન્ડ આન્સર વાળા વ્લોગમાં જાડુ ક્યાં છે? તમે લાસ્ટ વ્લોગમાં કીધું હતું બધા ક્વેશ્ચન લખો, હું ને જાડુ ઉત્તર આપશું, પણ જાડુની થોડીક તબિયત ખરાબ છે, લેડીઝ પ્રોબ્લેમ. તમને લોકોને કઈ કહેવાની જરૂર નહીં. આઈ હોપ કે તમે સમજી ગયા હશો. તો આજના વ્લોગમાં ક્વેશ્ચન એન્ડ આન્સર મારાથી ચલાવી લેજો. પ્રોબેબલી નેક્સ્ટ વ્લોગમાં જાડુ આવી જશે, મને ખબર નથી, પણ કઈ વાંધો નહીં. ચાલુ કરે ક્વેશ્ચન એન્ડ આન્સર વાળો વ્લોગ. ભરી ક્વેશ્ચન કર્યા છે, ફટાફટ આન્સર આપો એટલે મજા આવે. તો પહેલો જ પ્રશ્ન એ છે કે બેબી બોય કે બેબી ગર્લ? તો અમારી વાત નથી થતી, મારા ફઈના છોકરાને ત્યાં છે ને હમણાં જન્મ થયો છે, અને ઓલરેડી મેં વ્લોગમાં કહી દીધો હતો કે પુત્રનો જન્મ થયો છે, કારણ કે બીજાને ક્યાં જન્મ થયો અમારે જેન્ડર શું છુપાવવાની જરૂર છે. સપોઝ અમારે કઈ વ્લોગમાં અમારી ત્યાં કઈ થયું હોય તો અમે કદાચ તમને સસ્પેન્સ બિલ્ડ કરીએ કે ભાઈ કોનો જન્મ થયો છે, પણ બેબી બોય છે. ઓકે, નેક્સ્ટ સવાલ એ છે કે નીરવભાઈ તમે યુટ્યુબમાં થી પૈસા કમાવ છો, શેમાં ઇન્વેસ્ટ કર્યો છે? ભારે પ્રશ્ન કર્યો છે. પહેલી વાત કે યુટ્યુબમાંથી પૈસા કમાય એ ઓલરેડી યુટ્યુબમાં જ નાખતા હોય, યા તો સાધનો એ બધા બહુ મોંઘા, કારણ કે કોમેડી વિડીયો બનાવતા ત્યારે લાખોના કેમેરા અમે લીધેલા છે. પછી બીજી વસ્તુ, હવે આપણે રોજિંદા ખર્ચામાં થઈ જાય, પછી મકાનના અમુક કામોમાં થઈ જાય, અમુક વસ્તુ લીધી હોય મોટી ફ્રીજ ને એવું બધું. પછી વાત કરીએ તો આપણે પોતાના લગ્ન કર્યા, અમારા બેનના લગ્ન કરેલા છે. અને આગળ વાત કરીએ તો ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ ને તો લાઈક નાનો એવો મેં ફ્લેટ લીધેલો છે, બહુ મોટો નહીં, નાનો એવો. અને આવી બધી ગાડીમાં એમાં ઇન્વેસ્ટ કર્યું હોય, એ ઇન્વેસ્ટમેન્ટ તો ન કહેવાય, પણ અમે ધંધામાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ જ ગણાય. ગાડીનો ઉપયોગ ધંધામાં જ કરીએ છીએ, એટલે ટૂંકમાં થોડું ઘણું આમ તેમ કરેલું છે, બહુ બધું નથી કરેલું, કારણ કે હજી તો હમણાં જ કામે ચડ્યા છે, 8 વર્ષ જ થયા છે. તમે નવું ઘર ક્યારે લેવાનો છો? મતલબ આ ભાઈ એવું કહે છે નવું ઘર ક્યારે લેવાનો છો? ઘરનો ડિસિઝન હમણાં પેન્ડિંગ છે, કારણ કે એ બહુ લાઈફની અગત્યની વસ્તુ છે ને, એમાં ટાઈમ લેવો જોઈએ. ફટાફટ લઈ લો તો ગમે નહીં, આ અંતે ફલાણું, અને હાલમાં તે વડે નથી, એટલે એ ડિસિઝન અમે મેન જાડુએ એન્ડમાં રાખ્યો છે. ઓકે, તમે બધાની કોમેન્ટનો રિપ્લાય કેમ નથી કરતા? મનોજ પરમાર, જો તમે કંઈક ક્વેશ્ચન લખ્યો તો તમને રિપ્લાય કરી દે. જાડુનો ક્વેશ્ચન છે, તમારા બેને મેરેજનું પાનેતર ક્યાંથી લીધું હતું? હવે એ તો મારે જાણવું પડશે ને, કારણ કે મને એનું ખબર નથી બહુ. યોર યુટ્યુબ પર મંથ અર્નિંગ બહુ ફરક હોય, કારણ કે બ્રાન્ડમાંથી કેટલા આવે છે, યુટ્યુબમાંથી કેટલા આવે છે, એ બધું બહુ અલગ છે, એટલે તમને એક્યુરેટ આંકડો નું આપી શકું. તો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે તમારી પાસે લક્ઝરી વસ્તુ કઈ છે? તો આપણે મકાનને સાઈડમાં રાખીએ તો પ્રોબેબલી કાર જ લક્ઝરી વસ્તુ હોઈ શકે. એની પછી મારો કેમેરો, એ બી મોંઘો છે. એની પછી મોબાઈલ, એટલે આ બધી વસ્તુ લક્ઝરી હોઈ શકે. મેં ગણ્યું નથી આવું, પણ અત્યારે ઇન્સ્ટન્ટલી આ યાદ આવે છે. ધનનો ક્યાં છે, રિપેર થઈ કે નહીં? હું મારી કારને મજાકમાં ધનનો કરતો હોય, એટલે લોકો કહે છે ધનનો ક્યાં ગઈ. ધનોને રિસેન્ટલી ડેકી રિપેર કરવી પડે એમ છે, હમણાં એક્સિડન્ટ થયું એટલે ધનોને ઇન્સ્યોરન્સમાં મૂકી છે ગાડી. 1 મહિનાનું ટાઈમ આપ્યો છે, ખબર નહીં ક્યારે આવે, હજી 5 દિવસ જ થયા છે. બધા ટ્રાવેલિંગ વગર પણ મોટો વ્લોગ બનાવે છે, અને તમે લોકો બહાનું ન આપો. ઘણી વાર હું વ્લોગમાં કહેતો હોઉં છું કે હમણાં ટ્રાવેલિંગ નથી હોતું એટલે વ્લોગ નાનો આવે છે. તો હું બહાના કે એવું નથી આપતો. કદાચ બીજા લોકો ઘરે 50 મિનિટનો બી વ્લોગ બનાવે, 3 મિનિટનો. હું કમ્પેરિઝન નથી કરતો કોઈ સાથે, કદાચ તમે કરતા હોય તો ખબર નહીં હવે, પણ હું મારી રીતે નેચરલ બનાવું છું. જો બીજા જેવું કરવા જશું તો એનામાં આપણામાં કંઈ ફરક નહીં રહે, એવું મારું માનવું છે. નેચરલી જે બી હોય તમને કહી દઉં છું વ્લોગમાં, બહાના નથી કરતો, કારણ કે બહાનું આપવું હોય તો ઘણું બધું હું આપી શકું, પણ રોજ વ્લોગમાં આવવું હોય તો એનો કઈ અર્થ નહીં. પણ કાંઈ વાંધો નહીં, ચલો. તમે લગ્નમાં ક્યાં જાશો અને ટ્રીપ પ્લાન કરી કે નહીં? ઓકે, હવે જો કયા લગ્નની કંકોત્રી આવી છે, કયા નહીં, થોડુંક ઘરે પૂછવું પડશે. અને આમ અંગતના તો કોઈ હાલમાં મેરેજ નથી, પણ કદાચ દૂરના રિલેટિવમાં જવાનું થાય, એટલે એનો કોઈ ફિક્સ નથી. અને ટ્રીપ પ્લાન કરી કે નહીં? હવે એવું છે કે ગાડી જ અમારી પાસે નથી, એટલે ગાડી વગરની ટ્રીપ જો હવે કંઈક હશે તો એવી પ્લાન કરવી પડશે. જીએમ કેદી ચાલુ કરવાના છો? એટલે જીએમ મીન્સ કે ગુડ મોર્નિંગ, યા તો જીમ લખવા ગયા છે, ખબર નહીં. જીમ હવે ટૂંક સમયમાં ચાલુ કરવાની મારા ઈચ્છા છે પર્સનલી. ઓકે નીરવભાઈ, તમે એક દિવસ ચેલેન્જ કરો ફોર્મલ લુકનો, અને પાયલ સાડી પહેરે એ રીતે. અને દર્શનાએ આ મેસેજ કર્યો છે, શ્યોર એક દિવસ ટ્રાય કરજો. પણ ટ્રાય શું કરવાનું કર, ક્યાંક લગ્નમાં જશું એટલે એવું જ કરવાનું થશે. જામનગર ક્યારે આવશું? જામનગરનો આઈડિયા નથી. સુરત કેદી જવાનો છે? સુરતમાં હાલમાં તો કોઈ એવો પ્લાન છે નહીં, પણ પછી ખબર નહીં અચાનક જવાનું થાય. નીરવભાઈ, તમે ખતરો કે ખિલાડીમાં જાઓ. હવે આમાં કોમેન્ટ કરવાની કીધી હતી, મજાક કરવાનું નતું કીધું, લોકો ફિરકી લઈશ મારી. તો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે, નીરવભાઈ કેડીભાઈ સાથે ઝઘડો થયો છે કે શું? હું સમજાઈને થાકી ગયો બધા વ્લોગમાં, તો બી આવી કોમેન્ટ આવે જ છે.
ખબર નહીં લોકો વ્લોગ જોવે છે કે નહીં, કારણ કે આ ઓલરેડી ક્લેરિફાઈ મેં કરેલું છે. કેડીભાઈ સાથે કાંઈ મારે ઝઘડો બગડો થયો નથી. ઓલરેડી એ મારા કાકાનો છોકરો છે ને, અમે ઓલરેડી ઘણી વાર મળતા જોઈએ છીએ, ફોનમાં બી રોજ વાત થતી હોય છે. અને રહી વાત વ્લોગની, તો એ એમના વ્લોગ બનાવું છું, મારા વ્લોગ બનાવું છું, એટલે બધા કામ કરતા હોય છે, બાકી એવું કશું છે નહીં. પૂજા સોનીનો એ સવાલ છે કે તમે બહાર જાઓ છો મૂવી જોવા માટે કે ગમે ત્યાં, તો તમે તૈયાર થઈને કેમ નથી જતા, સ્ટાઇલિશ કપડાં કેમ નથી પહેરતા? એટલે પાયલ માટે ક્વેશ્ચન છે. તો એનો સિમ્પલ આન્સર છે કે અમે જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે એમાં ઓલરેડી અમારે રોજ નવા કપડાં પહેરવા પડે, યા તો શૂટિંગમાં પહેરવા પડે કપડાં, કારણ કે એટલું બધું આ બધું અમારે શું કહેવાય આ લાઈનમાં કરવું પડતું હોય ને, એટલે અમે જ્યારે ફ્રી ટાઈમ હોય ને ત્યારે આ બધું નવા કપડાં ની બધું સાઈડમાં મૂક્યા અને રિલેક્સ રહી શકીને એવા નોર્મલ કપડાં પહેરીને જઈએ છીએ. અને તમારી લાઈફમાં કેવું હોય કે તમે રોજ કામ કરતા હોય ને 1-2 દિવસ ફરવા જવાનું હોય, અમારે તો રોજ બહાર જવાનું થતું, એટલે અમે આ બધી વસ્તુથી કંટાળી ગયેલા છીએ, એટલે બીજું કાંઈ નહીં. ગૌરાંગભાઈ પરમિનેન્ટ ઇન્ડિયા આવી ગયો છે કે શું યુએસએ પાછી નથી જવાનું, આ બી લોકો પૂછે છે, તો મસ્ત આન્સર આપી દઉં. હાલ પૂરતો તો એ ઇન્ડિયામાં જ છે અને હાલમાં અહીંયા જોબ કરે છે. ઇન ફ્યુચર એ જવાનો છે કે નહીં એ મને નથી ખબર, એ ગૌરાંગભાઈને જ પૂછવું પડશે, પણ હાલમાં અહીંયા સ્ટેબલ છે. તમારા ત્યાં દૂધનો ભાવ શું ચાલે છે અને ગામડાનું ચોખ્ખું દૂધ આવે તો કેમ થાય? છૂટક દૂધ વેચવાનું કર્યું હોય તો નીરવભાઈ, એટલે એમને કંઈક દૂધનો બિઝનેસ હશે, એટલે એ લોકોને અહીંયા કરવો છે. તો મને બહુ આઈડિયા નથી ભાઈ આ, કારણ કે મારી લાઈન નથી. બાકી અહીંયા દૂધનો ભાવ ને એ તો ખબર નહીં, 56 રૂપિયા કાં તો એવું કાંક મે બી ચાલતું હશે, કારણ કે હમણાં મેં કંઈક ચોપડીમાં જોયું હતું. પણ એક્ઝેક્ટ તો તમારે અહીંયા જે લેડીઝ હોય કોઈ અમદાવાદમાં સ્થાયી હોય એને પૂછવું પડે, કારણ કે એમને વધારે ખબર હોય. હું જામનગરથી છું નીરવભાઈ, મારું નામ લેજો નિશા. તો મસ્ત ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે કે પાયલ તમે ચશ્માના નંબર કેમ નથી ઉતારતા? તમે ચશ્મા પહેરવા ગમે છે એટલે જાડુને છે ને એક પણ નંબર છે અને ઓલરેડી એને લેસરથી કાઢી જ નાખ્યા છે, પણ શરૂઆતથી આટલા વર્ષો એને ચશ્મા પહેર્યા તો હાલમાં ચશ્મા પહેરે છે. આમ તમને કોમેડી વિડીયોઝમાં એવી દેખાશે કે ચશ્મા પહેરે છે, રીલમાં ને એમાં. એનું એક જ રીઝન છે કે પહેલેથી એ ચશ્માવાળું ફેસ લોકોને મજા આવે છે ને, હવે ચશ્મા કાઢી નાખે ને તો લોકોને બહુ ડિફરન્સ લાગે છે. તો બી ઘણા વિડીયોમાં એ ચશ્મા વગર તમને જોવા મળશે ને મળે જ છે. અમારે ત્યાં બળી ખાવા આવજો, અમારે ગાય છે ભાઈ, આવશું ચોક્કસ. હાય નીરવભાઈ, તમારું નામ દાબેલી ભાઈ કેવું લાગ્યું? હવે ખબર નહીં, અમુક લોકો કોમેન્ટમાં મને દાબેલી ભાઈ કહે છે, કોને ખબર. નીરવભાઈ, તમારા ભાણાભાઈની પત્નીને નોર્મલ ડિલિવરી થઈ છે કે સીઝર થયું છે? સીઝર છે. તમે બંને કેમ એક ડીશમાં નથી જમતા? હવે બીજાની તો ખબર નહીં, પણ જાડુ ને હું છે ને અલગ ડીશમાં જમીએ છીએ. ક્યારેક એવું બની શકે કે નાસ્તો કરવો હોય ને અમે બે જ ખાલી હોય અને ફાફડી ને એવી કોરી વસ્તુ હોય ને તો એક ડીશમાં જમી લઈએ છીએ. એવું નથી કે હાવ નથી જમતા, પણ એવું તો ક્યારેય ન બને કે દાળ ભાત એક ડીશમાં લઈને જમતા હોય. એ હું પ્રિફર નથી કરતો. હવે એની પાછળનું કારણ કોઈ નથી અને હું કોઈને નાય નથી પાડતો, આ તો મારું એવું માનવું છે. બાકી કોઈ બી સપોઝ એક ડીશમાં 2 ભાખરી હોય તો વાંધો નહીં, પણ અમુક લિક્વિડ ની વસ્તુ અમે એક ડીશમાં નથી લેતા. ક્યુટ પાંડા કરીને આઈડી છે, આઈડી બી બહુ ફની છે. એણે કીધું છે કે તમે લોકો કોમેડી રીલ બનાવો, એટલે 100% બનાવવાના જ છીએ અને તમને વાત બી કરી દીધી છે. તમે એકબીજાને પહેલી વાર ક્યાં જોયા હતા રિયલમાં? અમે બંને એકબીજાને જોયા હતા અમદાવાદની AMTS ની બસમાં પહેલી વાર, જ્યારે પહેલી મુલાકાત થઈ ને ત્યારે. બેકગ્રાઉન્ડમાં બોલિવૂડની મ્યુઝિક વાગતું હતું, બેકગ્રાઉન્ડમાં છે ને વાહનોના મ્યુઝિક વાગતા હતા. રિયલ લાઈફમાં આવું કાંઈ ન હોય. તમારા પપ્પાની દુકાન ક્યાં આવી છે? અમારા ઘરથી બહુ નજીક આવેલી છે. આટલી બધી હું ડિટેલ છે ને આપી દઉં છું ને, લોકોને ઘર ખબર પડી જાય, બીજું કઈ નહીં. તમારે હવે ક્યારે ગુડ ન્યૂઝ દેવી છે? કમિંગ સૂન. ભાઈ કોઈ પ્લાન નથી, મજાક કરું છું ભાઈ. આમાં તો ભરી ક્વેશ્ચન આવ્યા છે. તમારું ગોલ્ડન પ્લે બટન ક્યારે આવશે? તો પેન્ડિંગ છે, ખબર નહીં યુટ્યુબે કઈ કારણોસર રોકી રાખ્યું છે, હવે મને નથી ખબર પડતી. એટલે મેં તો મહેનત કરવાનું મૂકી દીધું. મેં તો આવું હશે ત્યારે આવશે. બાકી 1 મિલિયન થયા ત્યારે જ અમે તો અરજી આપી દીધી હતી. તમારા પાપા સાથે નીરવભાઈ તમારું કેવું બોન્ડિંગ છે શેર કરો. પપ્પા સાથે એકદમ નોર્મલ બોન્ડિંગ છે, ટિપિકલ વાળું બોન્ડિંગ નથી કે શું કહેવાય ઈ બોલે ત્યારે નીચે જોઈ જાવ એવું કાંઈ, એકદમ આમ ચિલિંગ વાળું બી નથી, મીડિયમ લેવલનું છે, જે નોર્મલ. તમારા બંનેના ઘરના લોકોને લવ મેરેજ માટે કેવી રીતે કન્વિન્સ કર્યા હતા એ શેર કરો. ઇઝીલી એગ્રી થયા છે કે થોડોક ટાઈમ લાગ્યો? બહુ ટાઈમ ન કહી શકે, થોડોક ટાઈમ લાગ્યો અને એટલું લાગવું જોઈએ, કારણ કે બંને ફેમિલી પહેલા એકબીજાની ડિટેલ જોવે, બધું ચેક કરતા હોય અને કરવું બી જોઈએ. અને લવ મેરેજમાં કેવી રીતે કન્વિન્સ કરે એની માટે આખો મેં વ્લોગ બનાવેલો છે, જોઈ લેજો. એટલે અહીંયા કહીશ તો અમુક લોકોને બોર લાગશે. નીરવભાઈ, તમારું મૂળ વતન કયું? તો આમ મારા પપ્પાના દાદાનું ને મૂળ વતન અમારું કણકોટ છે, પછી અમારું ગામ ગોઢાવદર, એટલે કે કણકોટથી પછી ગોઢાવદર શિફ્ટ થયા હોય. અને હું 1 વર્ષનો હતો ત્યારથી અમદાવાદ મારા પપ્પા મમ્મી લઈને આવી ગયા, એટલે આવી રીતે છે ટૂંકમાં ગોઢાવદર ધેન કણકોટ. એટલે મૂળ વતનની વાત કરો તો કણકોટ કહી શકાય. ટ્રુથ અને ડેર રમો. આઈ નો કોઈ ટ્રુથમાં સાચું બોલે નહીં, બટ જેન્યુઇન ક્વેશ્ચન પૂછો તો સાચું બોલશે. પહેલા તો ટ્રુથ અને ડેર ગેમ છે ને, મને તો
ખબર જ નથી પડતી અને હું બહુ એમાં ઇન્ટરેસ્ટેડ નથી. ટ્રુથમાં ગેમનું સિમ્પલ રૂલ છે, ટ્રુથ કે ધેર. તમારે એક સિલેક્ટ કરો, તમે ટ્રુથ કરો તો સામેવાળો તમને ક્વેશ્ચન પૂછે, એનો સાચો જવાબ આપવાનો. પણ તમે સાચો આપો છો કે નહીં એ કોને ખબર છે? એટલે આ ગેમનું લોજિક નથી ખબર પડતી. ડેર એટલે તમને એમ કે ભાઈ આ દિવાલ ઉપર ચડી જા, એટલે ડેર કમ્પ્લીટ કરવાનું. બટ હું તો આ ગેમનો બહુ શું કહેવાય શોખ નથી આમનો. અમુક લોકોને ગમતી હશે. તમારા બધા વિડીયો જોતા હોય પણ ટ્રીપના વિડીયો જોવાની કંઈક અલગ મજા આવે છે. પણ આગળ સારી સારી ટ્રીપે આવે છે, એટલે તમે જોવાનું ભૂલતા નહીં, બહુ મજા આવવાની છે. બહુ રિવીલ નહીં કરો અત્યારે. તમે ગાંધીનગરમાં ક્યાં કોલેજ કરી છે? ગાંધીનગરમાં એક મોટી ભોયણ છે, એ શું કહેવાય ગામનું નામ પ્રોબેબલી છે, યુનિવર્સલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી. હાલમાં બંધ થઈ ગઈ છે. પાયલ દીદી તમારા કપડાનું કલેક્શન બતાવો ભાઈ. બહુ બધું કલેક્શન છે. જાડુને એક આખો સેપરેટ વ્લોગ કેશું બનાવવાનું, એમાં તમને બતાવશે. ગૌરાંગભાઈ હવે અમેરિકા જશે કે નહીં? હાલમાં ઇન્ડિયા છે, ઇન ફ્યુચર જાય કે નહીં આઈડિયા નથી. કારણ કે ગૌરાંગભાઈને આઈડિયા છે કે નહીં પેલા પૂછવું પડશે. પણ હાલમાં અહીંયા છે એટલું તમને શ્યોર કહી શકીશ. તમને મેરેજમાં બોલાવો હોય તો કેટલો ચાર્જ લ્યો છો એ વસ્તુ કયો. પેલી વસ્તુ કે અમે સપોઝ અમારા રિલેટિવના કોઈ બી મેરેજમાં અમે એટેન્ડ કરીએ છીએ તો એમાં તો અમને ઇન્વિટેશન મળ્યું એટલે કરીએ છીએ. એટલે ઇન્વિટેશનથી અમે જઈએ તો આપણે જેમ તમે જાઓ એમ અમે જઈએ છીએ. અને ચાર્જ વાઇઝ અમે જાતા છીએ નહીં. અને એવી રીતે અમે ઓર્ડર કે એવું કશું લેતા છીએ નહીં. ટૂંકમાં કાંઈક આપણા સંબંધ હોય તો આમનામ આવીએ છીએ. ટૂંકમાં જો કે સંબંધ હોય તો આમનામ જ આવવું પડે, કોઈ ચાર્જ નું આપે, આ તો વાત છે. પણ ટૂંકમાં પેમેન્ટ લઈને અમે આવી રીતે કરતા નથી. નીરવભાઈ તમને સૌથી વધારે જાડુને કયો ફોટો ગમે છે એ બતાવજો. અને પાયલ દીદી તમને સૌથી વધારે નીરવનો કયો ફોટો, તો જાડુનો તો ખબર નહીં એને કયો ગમે કારણ કે હાલમાં અવેલેબલ નથી. પણ મને જાડુનો કયો ફોટો ગમે છે ને ખમો તમને બતાવું કારણ કે મારે મોબાઈલમાં ચેક કરવું પડશે. તો જાડુના ઘણા જૂના છે ને ફોટો મારા ફેવરિટ છે. પણ એમાંનો એક તમને ફેવરિટ ફોટો કહી દો. જો આ જાડુનો જૂનો ફોટો છે, બહુ એટલે બહુ જૂનો ફોટો છે. અને એમાં જો મારે જો ક્લીન સેવ રાખતો હતો ને અમે બંને જો કેટલા એટલે કેટલા યંગ લાગે જો. અને જાડુની જો આખી સ્ટાઇલ ચેન્જ છે, એની ચશ્માની સ્ટાઇલથી લઈને. એટલે અમે બંને જે આ કોમેડી વિડીયોઝ કે બી વિડીયોઝ બનાવતા એની પહેલાના ફોટો છે જો, જ્યારે અમે આ ઇન્ડસ્ટ્રીમાં નહોતા આવ્યા. તો ભાઈ ફરીથી એક સેમ ક્વેશ્ચન આવ્યો. તમારી યુટ્યુબ ઇન્કમ કયો, ભલે થોડું તો થોડું પણ કયો. તમને બેઝિક આઈડિયા આપી દઉં. મને છુપાવવા પાછળનું કાંઈ કારણ નથી કારણ કે ઓલરેડી બધાને ખબર જ હોય છે. પણ બધા યુટ્યુબરનું અલગ અલગ ઇન્કમ હોય છે. એટલે કોઈક કરોડો કમાતો હોય, કોઈક અમારે જેમ ઓછું કમાતું હોય, કોઈક અમારથી ઓછું કમાતું હોય, કોઈક અમારથી ડબલ કમાતું હોય. એટલે હું મારી વાત કરી દઉં ટૂંકમાં. એક નોર્મલ રેગ્યુલર ફોન હોય ત્યાંથી ચાલુ થાય ઇન્કમ આપણી. અને સૌથી વધારે એક સારો આઈફોન ગણી શકો, ત્યાં સુધી અમારી ઇન્કમ હોઈ શકે એમ. ટૂંકમાં ઘણી વાર ઓછી બી હોય, ઘણી વાર વધારે બી હોય. ક્યારેક બ્રાન્ડ વધારે આવે તો વધારે બી ઇન્કમ થઈ જાય. એટલે વેરી કરે, કોઈ ફિક્સ આંકડો નથી. હવે તો 10,000નો મોબાઈલ ઓછામાં ઓછો ગણી લ્યો અને વધારે વધારે તમે 1.5 લાખનો મોબાઈલ ગણી શકો છો. એ તમારા ઉપર હું છોડું છું. એક્યુરેટ આંકડો નથી દેતો. એક્યુરેટ આંકડો કહી દો 20 લાખ રૂપિયા બસ. મજાક કરું છું. આ 20 લાખ છે ને મેં 10 વર્ષની કીધી છે. તો આઈ હોપ કે તમને આજનો અમારો ક્વેશ્ચન આન્સર વાળો વ્લોગ ગમ્યો હશે. અને જેની બી કોમેન્ટ નથી લીધી તો દિલથી સોરી. અને અમે મેક્સિમમ કોમેન્ટ લેવાની ટ્રાય કરી છે કે બધા ટોપિકને હું એક કોમેન્ટ લઈ શકું. અને જે રિપીટ કોમેન્ટ છે ઓબ્વિયસલી એનો જવાબ આપ્યો હોય એટલે બધાની કોમેન્ટ નથી લીધી. અને જાડુ આજે નથી આવી ક્વેશ્ચન એન્ડ આન્સર વાળા વ્લોગમાં તો દિલથી સોરી. આઈ હોપ કે તમને ક્વેશ્ચન આન્સર વાળો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું ખબર જ છે, લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો, યુટ્યુબમાં જોતા હોય સબસ્ક્રાઇબ કરી દો. મળે નેક્સ્ટ વિડીયો સુધી. બાય બાય. મળે નેક્સ્ટ વિડીયોમાં. ચાલો.